નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વડગામ તાલુકાના કર્માવત અને પાલનપુર તાલુકાના ચૂલીપાણી ગામના લોકોનો ચૂંટણી બહિષ્કારની ચીમકી। કર્માવત અને પાલનપુર ચૂલીપાણી ગામના ગ્રામજનો કલેક્ટર કચેરી પહોંચ્યા। પ્રાથમિક સુવિધાઓને લઈ કરી રજૂઆત। ચૂંટણી સમયે માત્ર મત લેવા માટે નેતાઓ આવે છે। આજ દિન સુધી રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય અને જમીનના કબજા ભોગવટાના પ્રશ્નો હલ થતા નથી। જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે। કોઈ પણ સરકારી અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિને ગામમાં પ્રવેશવા નહીં દેવામાં આવે। કલેક્ટરને આવેદનપત્ર આપી અને સમસ્યાઓ હલ કરવા કરી રજૂઆત। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। પરમાર સુરેશભાઈ બાબુભાઈ, સામાજિક કાર્યકર્તા, યુવા। અમે પાલનપુર તાલુકાનું ચૂલીપાણી ગામ છે ને બાજુમાં કર્માવાદ વડગામ તાલુકામાં પડે છે। એટલે અમારી મુખ્ય માગણીઓ એવી છે કે જે 2006 અધિનિયમ મુજબ જે અહીંયા સાતબારના ઉતારા અને આકારણી મળવી જોઈએ એ નથી મળી। એટલું જ નહીં કે 2006 તો હવે ગયું, પણ જ્યારે આઝાદી પહેલાંથી 1950 પહેલાંથી આ લોકો દાદા પરદાદાથી ત્યાં વસવાટ કરે છે। તો ખરેખર આપણે ગવર્મેન્ટની અંદર અત્યારે ગુજરાતની અંદર એવી જોગવાઈ છે કે ખેડાણ લાયક જમીન તો આ લોકોને સાતબારના ઉતારા અને આકારણી મળવી જોઈએ। હવે ઇસ્યુ એવો છે કે જો આકારણી ના હોય તો ગવર્મેન્ટની અંદર જેટલી બી જો કોઈ પ્રધાનમંત્રી યોજના છે કે બીજી કોઈ ખેડૂતને લગતી યોજનાઓ છે તો એમને બિલકુલ મળવા પાત્ર નથી, મળતી નથી। હકીકતમાં અમારા જોડે ભોગવાટો છે, રહેઠાણ છે, વર્ષોથી આઝાદી પહેલાંથી આ લોકો વસવાટ કરે છે, તેમ છતાં નથી મળ્યું। સરકાર બહુ મોટી મોટી એવી વાહિયાઈ વાતો કરે કે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવવાની વાતો કરતી है, ચંદ્ર સૂર્ય સુધી પોકવાની વાતો કરતી है। તો અહીંયા પાલનપુર જિલ્લાની વડી કચેરી અહીંયા કલેક્ટર સાહેબ છે એનાથી 20 કિલોમીટરના ઘેરાવામાં બંને આ ગામડાઓ આવેલા છે। તો શું આ લોકો છે ચંદ્ર સુધી પોકી શકે ને આટલી બધી સિસ્ટમ શું માંગોને લઈને આવેદનપત્ર આપી રહ્યા છો? आज जो અમે નામદાર કલેક્ટર કચેરી બેને પડતર માંગણી લઈને આવ્યા છે। આઝાદીના આજે 78 વર્ષ થઈ ગયા છે અને 78 વર્ષ દરમિયાન આજે અમારા ઝાલોતરા ગામ પંચાયતના કર્માવત ગામ છે અને એક સુલેપાણી ગામ છે। બંને ગામની અંદર આઝાદીના વર્ષો પહેલાં બાપદાદા વખતથી રહેતા આવેલા છે। એમને પાયાની ભૌતિક સુવિધાનો લાભ નથી મળ્યો, શિક્ષણ નથી, આરોગ્ય નથી, રોજગાર નથી અને સાથે સાથે એમને વર્ષો જૂના કબજા પુકાડીને જમીનની અંદર કાગળિયા કરીને પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીઓ, ગ્રામ પંચાયતો ઠરાવ કરીને થાકી ગયા। કમિશનર સુધી જાતે હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરી પણ એમને ન્યાય નથી મળ્યો અને એ પડતર માગણીને લઈને આજે નામદાર કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવાના છીએ અને અમારી માગણી જો સમય મર્યાદામાં પૂરી કરવામાં ના આવે તો અમે હવે છેલ્લા કંટાળી ગયા છીએ, ગળા સુધી આવેલા છીએ। અમારો આખું પરિવાર આજે 2 ટાઈમ ખાવા માટે વલખા માર્યો છે અને અમારી સરકાર જોડે જમીન નથી જોઈએ, જમીન તો અમારી જોડે છે જ। અમારે ફક્ત એમને વહીવટી વડા છે, કાયદાની અંદર નામે કરાવવાની છે, એ નામે અમારા નામે ચડાવવામાં આવે, કાયદા ન રહે। અમે સરકાર જોડે ભીખ નથી માગતા, અમારા જોડે ઓલરેડી પહેલથી જ કબજો છે, એ કબજો અમારા નામે કરવામાં આવે અને અમને સરકારના યોજના તમામ પ્રકારના લાભ આપવામાં આવે। જો અમને લાભ આજે અમારે બાળકો માટે ભણતરનું આજે 50-60 પરિવાર કર્માવત રહેશે અને 100 થી 150 પરિવાર સુલેપાણી રહેશે। એ પરિવારનો ભણતરનો પ્રશ્ન છે, આરોગ્યનો પ્રશ્ન છે, રોજગારનો પ્રશ્ન છે। તો પછી આટલો પાયાનો ભૌતિક સુવિધા ન હોય તો પછી બીજી સરકાર અમને કઈ રીતે લાભ આપી શકે? તો પહેલાં તો અમને આ જમીન અમારા નામે કરવામાં આવે ને જો અમારી યોગ્ય